નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય નિયુક્તિઓ 2025 વિશે। તો આ ટોપિકને લગતા આ વિડીયોમાં આપણે 20 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો જૂન 2025માં ભારતીય રાષ્ટ્રપતિના સહાયક ધ કેમ્પ એટલે કે એડીસી તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, યશસ્વી સોલંકી। તો યશસ્વી સોલંકીની જૂન 2025માં ભારતીય રાષ્ટ્રપતિના સહાયક ધ કેમ્પ એટલે કે એડીસી તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 2, જૂન 2025માં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના પ્રમુખ તરીકે કોણે ચૂંટવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભૂપેન્દ્ર યાદવ। તો ભૂપેન્દ્ર યાદવને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 3, મે 2025માં ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જસ્ટિસ BR ગવઈ। તો જસ્ટિસ BR ગવઈ એ મે 2025માં ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે। પ્રશ્ન નંબર 4, જૂન 2025માં ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, શૈલેષસિંહ મહેતા। તો શૈલેષસિંહ મહેતાની જૂન 2025માં ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 5, જૂન 2025માં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના ડિરેક્ટર બોર્ડમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અનુરાધા ઠાકુર। તો અનુરાધા ઠાકુરની સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના ડિરેક્ટર બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। આ વિડીયો તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી નાખજો। પ્રશ્ન નંબર 6, માર્ચ 2025માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી। તો ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટીની માર્ચ 2025માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 7, જૂન 2025માં એર ઇન્ડિયા AI-171 ક્રેશની તપાસ એ કોના નેતૃત્વમાં થઈ રહી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગોવિંદ મોહન। તો જૂન 2025માં એર ઇન્ડિયા AI-171 ક્રેશની તપાસ એ ગોવિંદ મોહનના નેતૃત્વમાં થઈ રહી છે। પ્રશ્ન નંબર 8, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા ચેરમેન તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ડૉક્ટર અજય કુમાર। તો ડૉક્ટર અજય કુમારની યુપીએસસીના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 9, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના 26માં ગવર્નર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, સંજય મલ્હોત્રા। તો સંજય મલ્હોત્રા એ આરબીઆઈના 26માં ગવર્નર બની ગયા છે। પ્રશ્ન નંબર 10, જૂન 2025માં ડિફેન્સ એક્ટના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, શૈલેન્દ્રનાથ ગુપ્તા। તો શૈલેન્દ્રનાથ ગુપ્તાની જૂન 2025માં ડિફેન્સ એક્ટના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 11, ભારતના 26માં મુખ્ય ચૂંટણી કમિશનર એ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, જ્ઞાનેશ કુમાર। તો જ્ઞાનેશ કુમાર એ ભારતના 26માં મુખ્ય ચૂંટણી કમિશનર બની ગયા છે। પ્રશ્ન નંબર 12, અંદમાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડ ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, દિનેશસિંહ રાણા। તો દિનેશસિંહ રાણાએ અંદમાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે। પ્રશ્ન નંબર 13, વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, વી નારાયણ। તો વી નારાયણ એ વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના નવા અધ્યક્ષ બની ગયા છે। પ્રશ્ન નંબર 14, મે 2025માં નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતીય ઉદ્યોગ સંઘ એટલે કે CIIના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રાજીવ મેમાણી। તો રાજીવ મેમાણીની મે 2025માં નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતીય ઉદ્યોગ સંઘના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 15, જૂન 2025માં 3 મહિના માટે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICના વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂક કોની કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, સતપાલ ભાનુ। તો સતપાલ ભાનુની LICના વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 16, મે 2025માં ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી એસ પદ્મનાભન. તો એસ પદ્મનાભનની મે 2025માં ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 17 જૂન 2025માં પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ એસ મહેન્દ્ર દેવ. તો એસ મહેન્દ્ર દેવની જૂન 2025માં પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 18 16મા નાણાં પંચમાં કોને અંશકાલીન સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ટી રવિશંકર. તો ટી રવિશંકરને 16મા નાણાં પંચના અંશકાલીન સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 19 જૂન 2025માં પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ અશ્વિની લોહાની. તો અશ્વિની લોહાનીની જૂન 2025માં પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 20 જૂન 2025માં ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ સ્ટ્રેટેજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી રાજીવ ગાય. તો રાજીવ ગાયની જૂન 2025માં સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. તમારા સ્ટડી ગ્રુપમાં પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો, કેમ કે આવા જ વિડીયો તમને આ ચેનલ ઉપર રોજ મળતા રહેશે.